હેલો મિત્રો, ઘણા ડિઝાઇનરને આ રીતે એક સિક્વન્સ પાડવામાં રનની અંદર એક સિક્વન્સ પાડવામાં પ્રોબ્લેમ આવે છે અથવા તો નથી પડે છે. તો આ સિક્વન્સમાં કોઈ પણ વસ્તુ ફેરફાર કરવી છે તો સિક્વન્સ બધી નીકળી જાય છે અથવા તો એક સિક્વન્સ અહીંયાથી કેમ કાઢવી એ ખબર નથી. તો એના વિશે આપણે આજે જાણશું, એ શીખશું. સૌથી પહેલાં સિંગલ રન દોરવાનો છે. રન દોડતા પહેલાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે, અહીંયા સિક્વન્સ ઓન હોવી જોઈએ. આ સિક્વન્સ ઓન ઓફ છે એ સૌથી પહેલાં ઓન હોવી પડે. સિક્વન્સ ઓન કરી દેવાની છે પહેલાં, પછી તમારે સિંગલ રન દોરવાનો છે. રન દોર્યા પછી તમારે દબાવીને મશીન અહીંયા લેવાનું ને સ્પેસ બારથી સિક્વન્સ પડશે. એક વસ્તુ ધ્યાન રાખવાનું, દબાવીને મશીન લીધા પછી એસ્કેપ આપવાનું નથી. આપણે એસ્કેપ આપીને પછી એક્સથી સિક્વન્સ પડતા, તો આ રીતે સિક્વન્સ પડતી. પણ આની અંદર દબાવીને મશીન લેવાનું છે, પછી એસ્કેપ આપવાનું નથી. કોઈ પણ વસ્તુ, કોઈ પણ કી દબાવવાની નથી, સીધું સ્પેસ બાર દબાવીને સિક્વન્સ પાડવાની છે. સ્પેસ બાર દબાવશો એટલે 3 mm સિક્વન્સ પડશે. અને જો તમારે 5 mm સિક્વન્સ પાડવી છે તો તમારે 1 અને 2 વાર સ્પેસ બાર દબાવવું પડશે, એટલે 5 mm પડશે. અને એની અંદર તમારે 3 ને 5 2 સિક્વન્સ પાડવી છે તો આગળ 1, 2 અને 3 વાર દબાવશો એટલે 3 5 પડશે. 1 વાર દબાવશો એટલે 3 પડશે, 2 વાર દબાવશો એટલે 5 પડશે, 3 વાર દબાવશો તો આ રીતે 3 5 પડશે. આ રીતે તમે સિક્વન્સ મેન્યુઅલી એક સિક્વન્સ પાડી છે તો તમે પાડી શકો. હવે સિક્વન્સ તો પાડી શકે, પણ ઘણા ડિઝાઇનને એ પ્રોબ્લેમ આવે છે, કોઈ પણ ફિગર છે તમે નાના મોટું કરો અથવા તો કંઈ પણ ચેન્જ કરો તો સિક્વન્સ નીકળી જાય છે. તો એના માટે સેટિંગ આવે છે. અહીંયા ગ્રીડની ઉપર રાઈટ ક્લિક કરીને જનરલની અંદર જવાનું છે. રિવર્સ સિક્વન્સ ચેન્જવાળો ઓપ્શન છે એ તમારે ચાલુ રાખવાનો. જો આ તો બંધ હશે અને પછી તમે આની અંદર કંઈ ફેરફાર કરશો તો સિક્વન્સ નીકળી જશે. આની અંદર મારે કંઈ પણ ફેરફાર કરવો છે તો સિક્વન્સ નીકળી જાય છે. આની અંદર કંઈ ફેરફાર કર્યો તો સિક્વન્સ નીકળી જાય છે. એટલે તમારે સૌથી પહેલાં ધ્યાન રાખવાનું છે કે રાઈટ ક્લિક કરીને જનરલની અંદર અહીંયા રિવર્સ સિક્વન્સ ચેન્જ એ તમારો ઓપ્શન ચાલુ હોવો પડે. તો આની અંદર તમારે હવે સિક્વન્સ નીકળશે નહીં. કોઈ પણ વસ્તુ તમે ફેરફાર કરો તો જે નોર્મલ નાના મોટી સ્ટીચ થાય છે તો એમાં સિક્વન્સ ફેરફાર થાય એ જ થવાની છે, સિક્વન્સ નીકળશે નહીં. અને બીજી વસ્તુ, હવે આની અંદર મારે સિક્વન્સ રિમૂવ કરવી છે. જે રીતે આપણે જે દબાવીને રિમૂવ કરતા એ રીતે આની અંદર આપણે રિમૂવ કરવી છે. તો જે સિક્વન્સ રિમૂવ કરવી છે ત્યાં મશીન લઈ જઈને અહીંયા રિમૂવ ફંક્શનનું બટન છે. રિમૂવ ફંક્શનનું બટન દબાવશો અહીંયાથી, બરાબર, એટલે ત્યાંથી સિક્વન્સ નીકળી જશે. તમારે આ રીતે રિમૂવ ફંક્શન કરશો એટલે સિક્વન્સ નીકળી જાય છે. આ રીતે તમે સિક્વન્સ કાઢી શકો. જે પ્રમાણે આપણે સિક્વન્સ પાડે છે સ્પેસ બારથી, એ જ રીતે તમે બીટ્સ પણ પાડી શકો છો. પણ ધ્યાન એ રાખવાનું છે કે ટ્રિપલ રનની અંદર બીટ્સ પડે, સિંગલ રનની અંદર બીટ્સ પડતો નથી. એટલે આને આપણે ટ્રિપલ રન બનાવી દઈશું. પહેલાં આપણે આને ટ્રિપલ રન કરી દેવાનું છે. આને આપણે અહીંયા ટ્રિપલ રન કરી દેવાનું છે. હવે ટ્રિપલ રનમાં જે રીતે લટકતી સિક્વન્સ પાડીએ છીએ એ રીતે બીટ્સ પડશે. એટલે છેલ્લા ટાંકા પર બીટ્સ પાડવાનું, મશીન લેવાનું છે એ દબાવીને સ્પેસ બારથી આપણે સિક્વન્સ પડે છે એ જ રીતે સ્પેસ બારથી 3 પડશે, 5 પડશે, 3 5 પડશે અને બીટ્સ પડશે. તો છેલ્લા ટાંકે તમે આ રીતે બીટ્સ પાડી શકો. છેલ્લા ટાંકા ઉપર આપણે લટકતી સિક્વન્સ પાડી છે. એકવાર 3 mm પડશે, બીજી વાર 5 પડશે, ત્રીજી વાર 3 5 પડશે, ચોથી વાર બીટ્સ એ પડશે. અહીંયા જેટલા બીટ્સ એ, બીટ્સ બી અને બીટ્સ સી છે તો એ પ્રમાણે અહીંયા પડશે. ત્રીજી વાર કરો એટલે બીટ્સ સી પડશે, ચોથી વાર કરો એટલે બીટ્સ સી પડશે. એટલે બીટ્સ એ બી સી એમ લાઇનની અંદર તમારે આની અંદર તમે બીટ્સ આ રીતે છેલ્લા ટાંકા ઉપર તમે બીટ્સ પાડી શકો. આ રીતે તમે બીટ્સ પાડી શકો. સ્પેસ બારથી પણ બીટ્સ પડે છે, પણ તમારે છેલ્લા ટાંકા ઉપર બીટ્સ સ્પેસ બાર દબાવવાનું. અહીંયાથી દબાવીને મશીન લેવાનું છે. અહીંયા છેલ્લા ટાંકા પર આ સિક્વન્સ એ, સિક્વન્સ બી, સિક્વન્સ એ બી અને બીટ્સ આ રીતે તમે બીટ્સ પાડી શકો. અહીંયાથી આપણે લેન્થ મોટી કરી દઈએ. જનરલની અંદર આ ઓપ્શન ચાલુ રાખવાનો, બાકી સિક્વન્સ અથવા તો બીટ્સ એ નીકળી જશે. આપણે દબાવીને મશીન લેવાનું છે. સ્પેસ બારથી સિક્વન્સ બી, એ બી અને બીટ્સ આ રીતે આ સી પાડવાનું.
આ રીતે તમે અલગ અલગ બીટ્સ સ્પેસ બારથી બીટ્સ પણ પાડી શકો. જેટલી વાર તમે સ્પેસ બાર દો છો એટલી વાર અહીંયા જેટલા કોડ છે, સિક્વન્સ એ, સિક્વન્સ બી, બીટ્સ એ, બીટ્સ બી, બીટ્સ સી, એ પ્રમાણે તમારે આગળ બનતું જશે. આ રીતે બરાબર છે. તમારે જે રીતે સિક્વન્સ પાડવા છે, જે રીતે બીટ્સ પાડવા છે, સ્પેસ બારથી એ રીતે બીટ્સ પણ પાડી શકો અને સિક્વન્સ પણ પાડી શકો. આવા નવા ટૂલ્સ શીખવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો.